ઉભા રહેજો માછા ઉભો થજે ખબર પડશે ઉભા તો અલા ઘોડા જા ના પાડી પરવાત ના ગયો હોય તો શું હતો એટલે બધા તો નવરો હોય બધા કામ કર્યું હોય તો બધો જોય આપણે જો જવાન આવે હ તઈને ડોબો ઘેર બોધ્યો એ ઠાલો શું કરવાનું હા હા ડેટો તો બેનવા દે લા એકલો શું તે જે થાય એકલા જેટલું વેણું તો અમે તને ચો આપણે કોઈ સારું ફેંકબાજી લાવવાના પૈસા છે તે ખાવું લાવી બાપા આમ ભેગું હતા તારજો તો માં બાપા બોલીને સારું લવડાવતી અત્યારે તો કોને કે જુદા રહી તે કોને કહેવાનું એવું હોય એવું અત્યારે તો દાળ કરીને ના હોય તો શીશરી પાણી પીને હોઈ જવું પડે શું કરો નહીં ડેટો દેખાતો નહીં હા વાંધો ને એકલો હું ત્રણ ડેટાનો સંભાળ્યો કરીને ખાઈ જવું ચાલશે શું કરવાનું એ ભગવાન કેવો દહકો લાવ્યો આમ જિંદગી આવ્યો આ પૈસા વાળા નહીં આલે હોત ને મને જના હું તો હા ડોશી એકલી જઈને અંગાત તો હું ફરવા જોત ને ડોશીને તો કેવું લઈ આવત ઓહો માથામાં તો બે ફૂલ જ ભરાવત ખાલી પણ આ તો હાલ તો આ કાલે આમ ફૂલ ભરાઈ એવું થઈ ગયું છે શું કરે આ બનાવવા દે જેવું આવે ફોટો વાજો દે તમથી ફોન નહીં આમ તો ફોને કરો તે ડોશી શું કરે કેટલા પહોંચ્યો ખબર પડે સમાચાર લ્યો મારે તો કોક લેતા આવું મારા ઓલી જો ને અમારે તો 15 દાડાના પ્રવાસમાં જો હા 1 2 દાડા 4 દાડા ચોક પ્રવાસમાં ટૂંકા ગાળામાં જો ટૂંકા દાડાનો પ્રવાસમાં જો હોય તો આપણે થાય કે ના જલ્દી આવી જાય પણ આ તો 15 દાડાના પ્રવાસમાં જાય તો 15 દાડામાં હવે ઘેર ઠોઠાણે કોણ કરે કે એક બાજુ ડોબાનું કરવું એક બાજુ ઘરનું કરવું ડોબો હશે એમાં તો તઈને પાડો લાવીને બધે હું ના પાડતો તો એટલે હવે ઠાલો પાડો ના બધો એક દૂધનું બેસ હોય તો થોડું ઘરે હેડો હાલ ચોથી લાઈન પૂરું કરવું તારે ચો લેવા જવાનું હાલ એકલા જેમ તેમ કહીને 15 દાડા તો કાઢવા પડશે કે સોડીના ઘેર તો હું પહોંચી ગયો હવે સોડીના ઘેર આવ્યો હું શીરો બીરો ખાઉં તાજો માજો થઉં અને શિયાળો આવ્યો તે સોડીને કહું થોડું કચેરીએ લાય તો વળી શરીર હમું રહ સોડી તો દરવાજો વાંચેલો રાખે તો અચ્છા ભાઈ કરાયું છે તે કોઈ શક નહીં વળી કોઈ લેબરો પાડી આવતું નહીં ઓહો તો માં હારો આયા અલે હા માં હારો આયા તો મારે ભૂલા પડી આવો ઓવા આયા ઓવર જીવો આ તો ઘણા દાડે ભૂલા પડ્યા કીધું આ તો લાઈ છોડીને ખબર કાઢી આવું એટલા પછી કીધું હેડી નીકળ્યા આપણે ચોખ્ખોની રજા લેવાની હોય છે અલ્યા તારી સોરી તો પરવા જ જઈએ બરોબર હામાં આયા તે બસમાં આવ્યો એકલા ઓ હા સડી ગયો તો એમ માય મને લેતા હતા કે બધો આવે એવાનો તો બધો કોમમાં પડે તો મને હોભરીથી સોળી કીધું ભેગો થઈ આવું એવું આટલો ઘરમાં ખાટલો લેતા આવું લાવ હરો હા ઉભા રહેજો ના ભોય નહીં પડીને તો ત્રીજો પગ સમાર ખાય તમો એમય ઓય આવતા હા ચડી ગયો બોલો અત્યારે પબ્લિક મોબાઈલમાં રહી જોતી જ નહીં ને એના મોટાનું એમાં ગોધા મેલી મારા ઓળખ્યા ઉભા રહી ધૂળમાં ફોન બહુ હેડું હા ફોનમાં વસ્તી ડોળા બહુ કાઢે છે હું પાણી લેતો પાણી લાવો અત્યારે તો દુનિયા ગોડી થઈ જઈ છે ફોનમાં મૂઠો રાખીને કોઈના હોમ જોતી નહીં
કે નાનો છે કે મોટો છે પછી મને જે ફાવતું હોય એ જ કરી મને દેખાય નહીં કચાડવા ફોન ખોટા કાઢ્યા છે મરી જવાની છે વસ્તી અમારા વખત તો આવા ફોન બોને હતા નહીં અને અત્યારે તો ફોન ચાલુ રહેતા નહીં જમે શું કરવાનું કયો સેવા હારી કરે છોકરા કરતા માર જમાઈ હો છોકરા જેવા જ કેવા મારતો જમાઈ ના ના એવું નહીં હા તો જમાઈ છોડી દેખાતી નહીં એ તો બધા જાત્રાએ જતો તો કુટુંબમાં હા તે ત્યાં જાત્રાએ ગયો કે અમારે જવું હોય એમ કહો જવું હોય તો તાન કાલ કોઈ કોમ બોમ હતું ને એમ કહો જતા હતા હાલ લોકો 2 દાડો ચડી પાછો જ આવશી કે તાર જોઈ દીધ હું હોય શું ને શું કેવું મારો 2 દાડા નહીં 15 દાડા જવાનો હું હા તો હતો નહીં હેલો હો ચા મેલતા આવું મળતા હો એટલી ઘડી હું થોડો હા એ આરામ કરો આરામ લઈ લો બહુ થાચી ગયો કાશી જા પ્રભુ મારો રોમ જબરો રેકે બી નહીં લાવ્યો વાટકી લાવ્યો તો ફાવો ના ફાવો જે હોય એ ચાલશે લાવો ને આપણે તો ચા પીવો છે બસ 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 પીવો કતો બસ બસ ફાવો ના ફાવ ભો ઠરવા દો એ તો ફાવશે ફાવશે હો મેલો બો બીજું કેવું ચાલુ શાંતિ છે હાલ તો દવા બવા લ્યો ખાવાની દવા લઉં છું ગોળીઓ ગળે દઉં છું બરોબર એટલે આ 2 દાડા આવ્યા છો ગુરિયો લાવ્યો છો હું લઈને જ આવ્યો છું હંગાતી જ છે. બસ હોવે. હા તો બેહો તો તાન હું થોડું રોધી કાઢું આ 2 કશું દાડા વાંધો નહીં હો તો તાર વાંધો હું તો હવે ઊંઘ્યો છું શાંતિથી આડા પડો સોળી હાજર નહીં જમાઈ એકલા શું કરશું અલ્યા કહેતો તો કહી દીધું પણ 3 ડેટો જરે 3 ડેટામાં મારે ખવડાવું છે રીતનું હા મારે ખાવું કેવું ખવડાવું હારો આ કોકદારો આવ્યા છે ઉંમર છે આપણે એક દારો ભૂસ્યા રહું અમે તાન આપણે શું છે એટલે યુવાન જેટલું થોડું એ ખાવું થોડું હું ખાઉં પાણી રેડીને બનાવી દઉં રહાવાળું લા તો હે ને હરેલો બરેલો રાખવું નહીં બધું વાટી જ નાખવું હરેલું કાઢવા જો તો મારે તો શું રહે આ પૂંછડો બધું વાટી નાખવું દારૂ આટલા એવો નહીં ખબર પડતી હોય ઉઠવા નામ લેતા ને હકુરદા પબ્લિકા ઉઠજો કોઈ થયું હરા તો હવા જે કોઈ થયું નહીં કોઈ થયું કોઈ થયું ચશ્મા કાઢવા ભૂલી ગયો તો મને જીત્યો દવા વાજી છે તમે તાન ઘેરે મેમમાં હોઈ જતા હતા વળી ક્યારે હું વાત સાચી પણ રાતે ઉઠતા નહીં ને અત્યારે તો 10-12 વાગે તો ઉઠતા તો છો ને તમે હા સાચી વાત છે તમે હા નો ઊંઘવા જતું નહીં પણ ઉંમર વાળા તો વહેલા ઉઠી જાય વાપેરા જો બોલો પાણી ચાલુ હા અને દાંતણ કરતા મોઢું ધોતા આવજો હું દાંતણ કરી આવું હા જો એ ભેનું છે પરો ના નહીં પડે એવું તો શું કરવાનું રાજી ઉંમર થઈ મારું ઓછું હેડાય નહીં અને છોડી હોય તો ચાકરી કરે તો બાપુ આયા અલ્યા હું નહીં ખાતો અને બીજા માજી દૂધનો રોટલો ચોરીને આ ડોહાને આલું હું દૂધનો રોટલો તો ચોરીને કેટલું પગાર હલ્યા હું નહીં ખાતો ના જોજે બસ હું કરવા મને કંટાળો આવે કે ના આવે
પછી આવ્યું તે ખાવાનું નોમે લેતું નહીં 4 દાડા થયા આ ગોદરામ બોદરા પાય મારા પાછું મારા મારવાનું કંટાળ્યો એક તો કંટાળ્યો હું ના શિકાર ત્યાં ના આવશે પેલો તમને હાલ આવશે તાતન કઈ લઈ લેવા દે કોબળો ને બોબળો નકામ પાછું હોઈ જાય તો પાછું મારા બપોર સુધી ખાવાનું ખોર છે સીધું ઉઠશે એવું બપોરે હું તો કાં તો જતા રહે 2 દાડા 4 દાડા થતો હજી તો ખાવાનું તો નામ લેવાનું હોય છે જમાઈ એ જો ઓ જમાઈ હા બોલો આ સોળી ચાણા આવશે તો 4 દાડા થયા તો હજી તો 11 દાડા બાકી કેમ એટલું બધું 15 દાડા રહીને આવવાનો કશું વધુ ને હું એ 15 દાડા રહી જાઉં 15 દાડા રહો તો 15 દાડા શું ખાહો હોય 15 દાડા ખાવાના મારા ખાવાના વખાણ આ પેલું આ શું કરી તમે કેમ બગાડ્યું એ તો બગાડી મેલું શું કરું પણ ખાઈ જવું પડે કે જેટલું ખવાય એટલું જ ખાઉં ખાવા એટલું ખબર રાગ રાગ ખાઈ જવું તું હારોડો પછી ખાયો આ વખત અમે આલો એટલે ધરાઈને ખાયો હા ખવાતું નહીં તમે ને હું તમને કહું જ નહીં જમાઈ હા જમાઈ હા બોલો શું કરો કોઈ નહીં ગમમાં જવું ગમો જો ને તો માવલી વિડીયો લેતા આવીએ હાર અને હવે ઠંડી છે પડે નહીં ઠંડી પડે જબર પડે જબા પડે તો મારા વડે થોડું ના હોય તો તલોનું કચેરિયું લાવશો જોકલે ડો હપુ તો ફૂંચી ખાવા નહીં ઈથી ઓય હેડે 4 દાડા થયા હજી ખાવાનું નથી હજી તો કચરિયું ખાવું હું પૈસા લાયા હતા પૈસા તો હું લાવ્યો નહીં મેં કીધું આખી સોળી હોય છે ને પછી જમાઈ સોળી આલી છે એટલા પૈસા નહીં કાઢી શકો મારે 2-4 દાડા રહું સોળી આવે એટલે હું જતો રહ્યો બસ આજે પણ પગાર થાય તો લાવીએ તો વધા બોધા દુખોય છે એ દુખોય ના અલ્યા હવે આ ડોહાન મરવાની ઉંમર છે ને હજી તો હોથોની વાત કરે છે તારા વધા બધા મરી રહી ગયા હોય જવાન કરનું હોય 4 ના 5 દાડા થઈ તો હજી તો ખાવાનું નામ લેતું નહીં હા હેડો તો લાવું હેડો સારું લેતા આવજો જેવું હોય એવું ખરું મને સારું ખોટા ખબર નહીં પડી પણ લાવ ખરું મારે વિડીયો ના ભૂલો ને કચેરીયું સારું હા જમણ તો કીધું કચેરીઓ લાવજો તે વળી લાવ તોડ્યા વધા બોધા દુખતા હોય તો વળી દુખાતા બંધ થઈ જાય અઠવાડિયા મારી કચેરીઓ ખવડાય તો વળી એનો પતાપ છે તે અત્યારે આટલું હેડાય છે અને હાય થોડો ઓછો થયો છે કચેરીયામાં હું આટલો હોત થઈ ગયો આટલું જોર તાકાત મળી રહી તો વળી મેથીના લાડવા મંગાવીને ખાઉં તો વળી હા ને બા બધું જતું રહે અને આ વધા દુખું છે એ મટી જાય લાય જમાઈને આજ તો ગમો જોઈએ તો એમ કહું કે મારા ઓલે મેથીના લાડવા લાવજો એમ કહીને લાડવા જમાઈ ભાઈ મંગાવી દેવા છે હું કહેતો તો હે જમાઈ હું કઈ બાદ જવું તે હેડો માં તે રોડ ચોકડી ઉપર ઉતાર દઈએ ભારું આલું કશો હતો ને મારે છોડી આવે એટલે હું આવે રાત તો ડોહો તૈયાર થયા ને ત્યાં હાથ તો મિલ જાવ હેડ અમે કંટાળ્યો તો શું છે આ તો પેલા ટેમ્પરેટ બાઈક આવ્યો તો તે હું બાઈક બાર પડી લો હું આવું હેડ હારું હારું ખાઈ મને છોડી આવી ના જમાઈ તો મને મિલવા આવશે ને મને રવા જેટલા રીલા ડોહો હેડ કે લેવા આટલા 15 અઠવાડિયું કાઢ્યું તો હેડું જમાઈ હેડું છું જમાઈ જે મોત કરું છું બસ બસ પકડજો જમાઈ હા મેં તો પકડી પણ તમે હાથ જો રાગ રાગી ચલાવજો મસ્ત ડોહા પાર આવે જો આટલે જતા રહો ને જતો તો રહો પણ બધા પૈસો નહીં ને તો ફરવા રહેવું તું હું લેતા આવું મારા જોડે તો શું કરે 100 રૂપિયા જેવું આલો તો ભાડું થઈ જાય જો તમ
હો બસમાં બેસી જજો હા રોડો તે અહીં તો ગમે તે સાધન હા આવે તો મારે 12 તમારે સાગર હું નથી બરાબર આવજો ને હા. અલ્યા કોણ તો ભારવાળી તો મારા મોતો હેલે કે નહીં હોઈ ગયા હેલે કોણ ઇન્નમ નહીં ખબર પડે હા કોડો ઊંઘો તા જમઈ હાલ આયા હતા શું જ્યાં વળી પાછા ચોકણ જતા રહ્યા કાંઈ ગા નીકળી ગયા ને જમઈ લેખા પછી ઉઠ અરે કોઈ તો બચાવો લેખા નહીં કીધું હોય 15 ટકા તે ઘૂંટણો હા 15 તારે ઘૂંટણો અરે ભાઈ લાયો જવાનું કઈ અરે જમસી કે જમાઈ છે ખબર પડતી નહીં ખબર પડતી નહીં એમાં છે મારું એમ કેવું ડાયા કાકા તો મહેમાન તો મહેમાન ની રીતમાં રહેવાનું હોય પેલા સીધો બોલ. પણ મારે ખાવા નહીં આઈ ગયેલો પણ તારે ખાવાનું નામ લેતો નહીં હબુ મને ના શું હું હબુ દે માછા ઉભો થજે ખબર પડતી અલા ઘોડા જા કરે ખબર પડતી મહિલા કો ખબર બુધા ચરબી કાઢી ખોટે દૂધ ભરાવે હેડે તો બોખા પાતા મહેમાન છે પેલું સાયકલ માફી માંગી લે માફી માંગો કદી માફી નહીં માંગુ કેમ નહીં માંગો મારે હાની માફી માંગવાની મારી પણ વડીલે મરાય એ શાંતિ રાખો તમારે હારો થઈ હું સાગા હું હતું કે ને હું મારી સોળી ભેગું થવા આવ્યો હતો કે મારી સોળી 15 દાડાથી પ્રવાસ જઈએ તે સમય તો 15 દાડા મારી કીધું ચાકરી કરી તે હું અહીં રવા આવ્યો કોઈ આધાર નતું તે મારા ઓછો સમય 5 દારૂ પીને આવીને તો તમારા મહેમાન ગતિ એટલું બધું ના રવાય સોળીને ઘેર આવ્યો તો આપણે સોળીને ઘેર તો એટલું બધું ના રવાય ચોક હોય બે ત્રણ દાડા. હોય ચોક 2 દાડા તમે હું વાત કરો ડાયા કાકા આ રહ્યો ને મારો હારો આ મારો હારો રે ને એ ઓછા નહીં બીજો કીધું બીજો લઈ આલું કચરી કીધું કચરી લઈ આલું ટોપરા પાક કીધું ટોપરા કાંક લાવું આ પાછો મો પૈસા નતા તે પેલા વિરમ પણ ગલ્લે 200 રૂપિયા લઈને આલ્યા તે ગલ્લે 200 રૂપિયા 200 ની 100 રૂપિયા કહો તમે ભાડું આવ્યું તમે ઘેર જતા રહેજો હું જતો તો બાર તે કહું ઢોકડી સુધી ઉતારતો જાઉં તે ઘેર મોકલે ઘેર ઈ મુતવાન તો એની જગ્યાએ હોય ઘેર આવીને મારા મોર તો એ આવીને કાટલા બધું મને કંટાળો આવો કે ના આવો વાત કરો કંટાળો આવો તો ભાઈ આ ધંધા ના થાય કોઈક મહેમાન આપણા ઘેર આવ્યો તો આ રીતને ના પીડીએ કરાય સાચી વાત જે કેવું હોય મૂઠા કહી દઈએ આયતા પીના તાણે? મારા ખરા બસ ભૈયા આ ધંધો તમે તો અમારી આબરૂ કાઢો ભેગી ને ભેગી આખા ગામની આબરૂ જાય કે આ ગામના કેવા હશી શરમ નહીં આવતી તમને લગાય શરમ કરો શરમ ખરેખર માછાઈ તું સુધરી જાઓ ભાઈ આમ તમે કશું પૂછ્યું ને હું જ જતો રહું મહેમાન આવો તમને ભાડું આલે ને તમને બિહાર દે બસ સ્ટેન્ડ તમે જતા રહેજો તમે ભાઈ ગોમો જવાનો આ તો મહેમાન ને લેતા જાઓ ને ભાડું આલે મહેમાન ને બિહાર દે વસમાં મારા ઘેર પગ નહીં દેવાનો એટલે આ ભાઈ તું શાંતિ રાખ બીજું તારે
અરે તને બાદશાહી બોલવાની બનતા હો. ખબર પડતી નહીં. આવો હોત તો મારી સોડી જ ના તમને નાખે. આ સુરભા ખબર પડતી નહીં. મને જવા દો. આ ભાઈ હેડો, લમણ હે બધું પટી તાળ હેડો. એ ભાઈ બસ. હું પસ્તાઈ ગયો. આ મારું જીજે તું હા